સુરત શહેર એસઓજી દ્વારા નાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી જબરજસ્તી યુએસડીટી ટ્રાન્સફર કરાવી રોકડ રકમની લૂંટ કરનાર આરોપીઓને લૂંટની ટીપ આપનાર મુખ્ય ભેજાબાજે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગત અનુસાર નાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તી 32,071 યુએસડીટી તથા 18,000ની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીએ કૈલાસ ઉર્ફે કાલિયા આધાર પાટીલ, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ, અશોક ઉર્ફે ભૂરિયા બીકાવાડાને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે તેઓને ફરિયાદી પાસે રહેલ યુએસડીટી બાબતની સંપૂર્ણ માહિતી આપી આ લૂંટની ટીપ આપનાર હતી। ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઈસમ હોય અને જે બનાવ સમયે ફરિયાદીની સાથે સતત બનાવ બનેલ હતો અને ત્યાં જગ્યા ઉપરથી ભાગી ગયો હતો અને આ વસીમ સોલંકીએ શરૂઆતમાં ફરિયાદીને મિત્ર હોવાનો ઢોંગ કરી ગુનાથી અજાણ્યા હોવાનું રટણ રટ્યા હતા અને ઉપરાંત ખુલાસા થતા બંને બાબતનો ખ્યાલ આવતા સુરત છોડી નાસી જાય પહેલાથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો। એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વસીમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વસીમને રાજસ્થાન વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।